સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। લોકસભા 2024 ની મતદાનને હવે 10 દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાનો પીઠબળ અજમાવી રહ્યા છે। ત્યારે આજે વાવ તાલુકામાં કોંગ્રેસનો ઝંઝાવતી પ્રચાર જોવા મળ્યો હતો, જેમાં આજે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની વાવ તાલુકામાં વિવિધ ગામો જેવા કે તીર્થગામ, વાવ, તડાવ તેમજ ઢીમા ગામે ચૂંટણી પ્રચાર અંગે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરનું બળદગાડામાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા। જોકે આજે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અંબારામભાઈ જોશીએ તીર્થગામની સભામાં કોંગ્રેસનો હાથ પકડ્યો હતો। જોકે અંબારામભાઈ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગેનીબેનના સમર્થનમાં મારું પોતાનું સમર્થન જાહેર કરું છું। જિલ્લામાંથી એવા સંકેતો મળ્યા જેથી મારા અંતરથી એવું મને લાગ્યું કે મારે ગેનીબેનને મદદ કરવી જોઈએ, જેથી ગેનીબેનને સમર્થન કરવાની જાહેરાત કરી છે। ભારતીય જનતા પાર્ટીના 50 કાર્યકરો સાથે પંજાનો હાથ પકડ્યો હતો। વધુમાં ગેનીબેન મજબૂત છે, અમે ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું અને અમને લાગણી થઈ અને ખરેખર ગેનીબેનની જરૂર છે। તેમને જિલ્લામાં જન સમર્થન છે એટલે અમે પણ તેમની સાથે જોડાયા છીએ અને આ વિકાસ યાત્રામાં ગેનીબેન ઠાકોરને જીતાડવાની બાંયધરી આપી હતી। આજે ગેનીબેનના સમર્થનમાં મેં મારું પોતાનું સમર્થન પણ જાહેર કર્યું છે। હું ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 20 વર્ષથી મહામંત્રી, 2 ટર્મથી તાલુકા પંચાયત અને અત્યારે પણ જિલ્લાની જવાબદારી સંભાળી રહ્યો હતો, પણ મને કહ્યું કે જિલ્લાના કંઈક સારા મને એવા સંકેતો મળ્યા કે ભાઈ આ વખતે ગેનીબેનને મારે સમર્થન કરવું છે અને મારા અંતરથી મને એવું થયું કે મારે આ વખતે એમને મદદ કરવી છે, એટલે મારા ભાવથી હું ગેનીબેનને સમર્થન કરવા મેં જાહેરાત કરી છે। કેટલા કાર્યકર્તા મારા એટા શક્તિ કેન્દ્રમાં એટલે એટા, લાલપુરા, રામપુરા અને કલ્યાણપુરા, બાકીના બીજા પણ માળકા જિલ્લા પંચાયતના ગામો હતા, એટલે 50 કાર્યકર્તાઓ સાથે હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસમાં જોઈન થયો છું। શું લાગે છે હવે ગેનીબેન કેટલા મજબૂત? બિલકુલ મજબૂત જ છે, કારણ કે અમે જો ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી કામ કર્યું, અમને લાગણી થઈ કે આ વખતે ખરેખર ગેનીબેનને બનાસકાંઠામાં જરૂર છે અને ગેનીબેન તરફ જ બધો જન્મ છે, એટલે અમે પણ એમની સાથે જોડાયા છે અને આ વિકાસ યાત્રામાં અમે લગભગ મોટી લીડથી ગેનીબેનને જીતાડ્યો આ વખતે અમે બાંયધરી આપીએ છીએ। બનાસકાંઠા જિલ્લાના તારંગા અંબાજી આબુ રોડ રેલવે પ્રોજેક્ટનું દાતા તાલુકામાં કામ ચાલી રહ્યું છે। દાતા તાલુકાના હાથી પગલા ગામે રેલવે પ્રોજેક્ટ અંતર્ગત બ્લાસ્ટની પ્રક્રિયાને લઈને ત્યાંના સ્થાનિકો અને પરિવારો ભયના માહોલમાં મુકાયા છે, તો બીજી બાજુ બાળકો પણ દોડી ગયા અને બપોરને નિયમિત અંતરે બ્લાસ્ટ થાય છે, જેને કારણે હાથી પગલા વિસ્તારમાં રહેતા આદિવાસી લોકોના ઘરો પર અને તેમના ખેતરોમાં પણ આ બ્લાસ્ટના પથ્થરો પડે છે, જેથી તેમને જીવનું પણ જોખમ છે। જ્યારે આ બ્લાસ્ટથી તેમના ઘરોની દિવાલો પણ હલી ગઈ છે અને અનેક દિવાલોમાં તિરાડો પણ પડી ગઈ છે, તો અનેક મકાનો ડેમેજ પણ થયા છે અને જેને કારણે લોકો પરેશાન છે। ત્યારે આ બ્લાસ્ટની પ્રક્રિયાથી તેના પથ્થર ઉડે છે અને પથ્થર ઉડવાથી આ પથ્થર લોકોને પણ ઈજા પહોંચાડે છે। આજે પણ આ બ્લાસ્ટની પ્રક્રિયાથી હાથી પગલા ગામના ગ્રામજનો ભયમાં મુકાયા હતા અને તેમણે આ બ્લાસ્ટ પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો। જોકે તારંગા, અંબાજી અને આબુ રોડ રેલવે પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે અને તે અંતર્ગત રેલવે લાઇન નાખવાની પ્રક્રિયામાં પહાડોમાંથી આ બ્લાસ્ટિંગ થાય છે અને જેના થકી લોકોને મુશ્કેલીઓ પડે છે। જોકે આ પ્રોજેક્ટના સુપરવાઇઝરનું કહેવું છે કે રેલવે પ્રોજેક્ટના કામમાં બ્લાસ્ટથી જે લોકો, તેમના ઘરો અને અથવા ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો રિપોર્ટ સરકારને રજૂ કર્યો છે અને તેનું વળતર પણ કંપની ચૂકવે છે। ત્યારે લોકોનું માનવું છે કે પ્રોજેક્ટ સારો છે, ભલે પ્રોજેક્ટનું કામ ચાલુ રહે પરંતુ બ્લાસ્ટ કરવાની પ્રક્રિયા બંધ થાય અને અન્ય કોઈ સંસાધનોથી આ પ્રોજેક્ટનું કામ ચાલુ રહે, જેથી લોકોને મુશ્કેલી ન પડે તેવી મીડિયાના માધ્યમથી રજૂઆતો કરી હતી। સાહેબ, અમે અચાનક રોટલા કરતા હોઈએ ને ભરાકા થાય તો અમે છોકરો લઈને નાહીએ પણ ઢોર નહીં તો બધો અમારા અંદર જ રહી જાય કે અમે શું કરીએ? તાપમાં જઈને 2-3 કલાક ઊભો રહીએ, ઊભા કરી મૂકે ને 2 કલાક જેવા થાય તારે ભૂટકો થાય ને અમે કઈ રીતે નાહીએ? છોકરો લઈને નાહીએ, રોટલા કરતી હોઈએ તો અમે એને અમારા કૂતરો બગાડી નાખે, કોઈકને તો કમારે ના આવે તો અમે નાહીએ અચાનક
તમારું નામ શું છે? સંપાબેન નાગજીભાઈ તરાળ. બીમાર જેવો હતો સાહેબ, ખાટલામાં ઊંઘી રહેલો હતો. ઓસાતાના ભડાકા ચાલુ કર્યા, એ પોલીસ વાળે ભગાડતે તૂટી ગયો. એ ખાટલો બી તૂટી ગયો, મારું બી પણ જોખમ હતું. જામ કરીને બસી ગયો હું કાલે. તમારું નામ શું છે? સબજીભાઈ. અમે આ પ્લાસ્ટિક બંધ કરવા માંગીએ છીએ કે ઘણા બધા બીમાર લોકો છે, એ બીમારી લોકો કેવી રીતે ભાગીને જઈ શકે, બીમારી લોકો ભાગીને જઈ શકતા નથી. કેવી રીતે ભાગે? 12 વાગ્યાથી ચાલુ કરે છે, તે 2 વાગ્યા સુધી રહેવું પડે છે. 2 વાગે એ પ્લાસ્ટિક ચાલુ કરે છે, પણ બીમારી લોકો કેવી રીતે ભાગીને જાય? અમુક તો ગર્ભવતી સ્ત્રીઓ છે, ગર્ભવતી સ્ત્રીઓ પણ ભાગીને કેવી રીતે જઈ શકે? એટલા માટે અમે પ્લાસ્ટિક બંધ કરવા માગીએ છીએ. મહેરબાની કરીને અમે પ્લાસ્ટિક બંધ કરવા માગીએ છીએ. બ્લાસ્ટિંગથી તમારા ઘરનું શું નુકસાન થયું? પ્લાસ્ટિકથી અમારે ઘરનું નુકસાન ઘણું બધું થાય છે. આજુબાજુ અમારા ઘણા બધા ઘરો છે, ઘણા બધા ઘરોને તૂટીને પડી જાય છે, ઘણા બધા નુકસાન થાય છે. અમુક તો ચાલી નથી શકતા, અપંગ છે, એવા ભાઈ બહેનો કેવી રીતે ચાલીને જઈ શકે? તેઓને પણ નુકસાન થાય છે. અને નાના બાળકો જલ્દી લઈને જઈ શકે નહીં. ઘણા બધા ઘરની અંદર બાળકો હોય તે સાથે કેવી રીતે પીઠ ઉપર ચડાવીને કેવી રીતે લઈ જઈ શકે? સેટી દૂર લઈ જઈ શકતા નથી. એટલા માટે અમે પ્લાસ્ટિક બંધ કરવા માગીએ છીએ. કામગીરી બંધ કરવા નથી માગતા, પણ અમે પ્લાસ્ટિક બંધ કરવા માગીએ છીએ. અમારી વિનંતી છે, અમે એટલા માટે આ વિરોધ કરીએ છીએ. બીજું કામ ચાલુ કરવાની અમે રજા આપીએ છીએ, પણ આ પ્લાસ્ટિક અમારે બંધ કરવાની અમારી વિનંતી છે. તમારું નામ શું છે? મારું નામ બુમડિયા મીરખાનભાઈ રમેશભાઈ. આપણે હાથી પગલા ગામમાં કેન્દ્ર સરકારના રેલવે પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવેલ છે. રેલગાડી કાઢવાની છે, પરંતુ આ કામગીરી ડુંગર ઉપર થાય છે. ડુંગરના લીધે બ્લાસ્ટિંગની એ લોકોને જરૂર પડી, પણ નિયમો વિરુદ્ધ બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. અને એને બ્લાસ્ટિંગ કરવાથી 1 કિલોમીટરના મણમણના પથ્થર એટલે સેટે પડે છે. અને જે ઘરો છે નજીકમાં એ તો ભાગી નીચે પડે છે પથ્થરના લીધે. અને એક ભાઈ તો ખાટલામાં ઊંઘેલા હતા, ખાટલામાંથી ઊભો કરતે બાજુમાં આવીને પથ્થર પડી ગયો, એટલે ખાટલો બાટલો બધો ભાગી ગયો છે અને મરતા બચી ગયા છે. બાજુમાં એક વિક્રમભાઈ, એના સાપરું બોડી, ખાલી ઘાસનું સાપરું બોડી પડી રહી છે ત્યાં. એમને તો કોઈ ઊભા કરીને બહાર લઈ જતા નથી, પણ એને તો પૂરેપૂરો મરવાનો ભય છે જ એને. એટલે મહેરબાન સાહેબ, આ જે બ્લાસ્ટિંગ છે આપણા સરકારના નીતિ નિયમના વિરુદ્ધનું બ્લાસ્ટિંગ કરવામાં આવે છે, જેથી જબરજસ્ત નુકસાન થાય છે. આ નુકસાનના લીધે બ્લાસ્ટિંગની કામગીરી મહેરબાન કલેક્ટર સાહેબ આનો જે મંજૂરી આપી છે એ રદ કરવાની, અને અંદર પેટે જે બ્લાસ્ટિંગ થતું હોય એને પથ્થર ના ઉડતા હોય એવી બ્લાસ્ટિંગ ચાલુ રખાવા મંજૂરી આપવા વિનંતી છે. પરંતુ આ બ્લાસ્ટિંગથી તો 1 કિલોમીટર સુધી 1 મણના પથ્થર જાય છે, એટલે લોકોના મરવાનો ભય પહેરી જ ગયો છે. ગામ લોકો અહીંથી હિજરત કરવા માટે તૈયાર છે, અને હવે તો અહીંયા રહેવા જેવું હોય પણ રહ્યું નથી. જેથી વહેલી તકે સાહેબ આ રીતે પ્રોજેક્ટ ચાલુ રાખો, પણ બ્લાસ્ટિંગ બંધ કરાવવા વિનંતી છે. बोलिए सर। ये जो किसानों का नुकसान हुआ है पास वालों का, उसके लिए हमने ऊपर एक्शन साहब सीप साहब तक पूरा मैसेज भेज दिया है, फोटो वगैरह सेंड कर दिया है. तो सोमवार को आके सर्वे करेंगे. सर्वे करने के बाद में उसका जो भी मुआवजा होगा वो करवाएंगे. बाकी जानबूझ के तो कोई नुकसान किसी का करना सकता नहीं, ये अनजाने में हुआ है जो. बाकी आपका नाम क्या है? और मेरा नाम मालाराम है. आप यहाँ? मैं सुपरवाइजर हूँ साइड पे. ओके. લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે બનાસકાંઠા જિલ્લામાં આગામી 7મી મેના રોજ મતદાન થવાનું છે. લોકશાહીના મહાપર્વમાં દરેક નાગરિક પોતાની ભાગીદારી નોંધાવી શકે અને વધુમાં વધુ મતદાનનો સંકલ્પ પૂર્ણ થઈ શકે તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે. સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બનાસકાંઠા માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓમાં
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ અને સ્વીપ ટીમ દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે 28 એપ્રિલના રોજ રામપુરા, કરજા, પાલનપુર, દાંતીવાડા, લાટોલ, લાખણી, મોટાસડા, ખીમત અને દિયોદર તાલુકામાં વિવિધ બૂથ સ્થળોએ તમારા મતદાન મથકને જાણો, ચુનાવ પાઠશાળા અને આપણું બૂથ સ્વચ્છ બૂથ જેવા કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના થકી લોકો મતદાન કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા. ધાનેરામાં આપણું બૂથ સ્વચ્છ બૂથ કાર્યક્રમ અંતર્ગત નવા મતદારોને મતદાન મથકની મુલાકાત કરાવી તેમને મતદાર યાદી ક્રમાંક આપી મતદાન વિશે સમજ આપવામાં આવી હતી. દાતાની સ્વીપ ટીમ દ્વારા મોટાસડા બૂથ પર ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજી લોકોને મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી, જેમાં મોટાસડા પ્રાથમિક શાળા અને આંગણવાડી સ્ટાફગણનો પૂરો સહયોગ રહ્યો હતો. ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા લોકસભા ચૂંટણી અંતર્ગત ધાનેરા વિધાનસભા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા બનાસકાંઠા તથા ધાનેરા તાલુકા શહેર આયોજિત સામાજિક સંમત કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જે સમયે ધાનેરા તાલુકા વિધાનસભા અંતર્ગત આવતા આજુબાજુના ગામડાઓમાંથી તેમજ શહેરમાંથી મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સામાજિક મંચ અધ્યક્ષ માજી મંત્રી ઈશ્વરભાઈ મકવાણા, પ્રદેશના અનુસૂચિત જાતિ મહામંત્રી દિવેન વર્મા, અશ્વિન સક્સેના, જિલ્લા પંચાયતના સદસ્ય વિજય ચક્રવર્તી, ધાનેરા વિધાનસભા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ભારતીય જનતા પાર્ટીના મુખ્ય આગેવાન અને કાર્યકર્તા ભગવાનભાઈ પટેલ અને વસંતભાઈ પુરોહિત, ધાનેરા ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ તરુણભાઈ મોદી તેમજ સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો તથા પાર્ટીના મુખ્ય કાર્યકર્તા કાંતિભાઈ ડાબી, હંસાભાઈ પરમાર, રાયચંદભાઈ વીરમાભાઈ તથા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે અશ્વિનભાઈ સક્સેનાએ, વિજય ચક્રવર્તી અને દેવેન વર્માએ કહ્યું હતું કે સમાજના લોકોને આજ સુધી કોંગ્રેસ ભરમાવતી રહી છે, એની સાચી હકીકત લોકો સમક્ષ રજૂ કરી હતી અને કોંગ્રેસ વર્ષોથી આપણી વિરોધી છે અને બાબા સાહેબ આંબેડકરની પણ વિરોધ કોંગ્રેસ ખૂબ કરેલ છે અને અત્યારે ભાજપ મોદી સરકારે કેટલું દલિતો માટે, અનુસૂચિત જાતિ માટે કામ કર્યું છે તેની પણ રૂપરેખા દર્શાવી હતી અને ભારતીય જનતા પાર્ટીના ત્રીજી વખત વડાપ્રધાન મોદી બને તે માટે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને મોટી લીડથી વિજય બનાવવા હાકલ કરી હતી અને કમળ પર બટન દબાવી વોટ આપી અપાવવાની વિનંતી કરી હતી. અને મોદી સાહેબના પરિવારની સાથે રહીને મોદી સાહેબના હાથ મજબૂત કરવા, મોદી સાહેબના જે કાર્યો, એમનું જીવન, દલિત સમાજ માટેની એમની સંવેદનાઓ, આ બધું મારા દલિત સમાજના ધ્યાન પર છે. આ રાજ્યની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારે અને એમના મુખ્યમંત્રી કાળમાં તેમજ આ દેશના વડાપ્રધાન તરીકે છેલ્લા 10 વર્ષમાં દલિત સમાજ વંચિતોના વિકાસ માટે જે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એમના માર્ગદર્શન કરીને જે કામો થયા છે, જે કાર્યો થયા છે, એ કાર્યોને ધ્યાનમાં રાખીને, એ કાર્યોને અનુરૂપ નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા અને અમારા ગુજરાતના, અમારા પોતાના પનોતા પુત્ર છે એમને વિશ્વ વિભૂતિ બનાવવાના સંકલ્પ સાથે પ્રચંડ બહુમતીથી સમગ્ર સમાજ સાથે મારો દલિત સમાજ પર નરેન્દ્રભાઈની કમળના પ્રતીક પર મત આપીને વિજય બનાવશે અને પુનઃ ત્રીજી વાર વડાપ્રધાન બનવાના ભગીરથ કાર્યમાં મારો સમાજ પર યોગદાન આપશે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.